અચાનક મારી ઓખમાં શું થઈ ગયું? અરે દેખાતું નહીં. આ શું થઈ ગયું? રા દીવા જેવી ભાળતું તો ને એક ને ઓખ ને મારા શું થઈ ગયું? અરે આ દીવો ના ઓખ તો ઓખ. ડોરા ફૂટી ગયા આ વચમાં તમારા બાપનો રસ્તો તો તારી મમ્મીને આટલો કાનુભાઈને દોટી ઢીલી કરી નાખે. અરે આ ઓખે શું લો આવી ગયું છે એકદમ અચિંતું. અરે આ નહીં રહેવાતું. આ માર તો એક ઓખ અધરી ના થઈ જાય લ્યા. નહીં તો મારા તો આ મને તો બાડો કે છે પાછા. અરે એ ભગવાન. આ દેખાતું નહીં. બુખરું દેખાય. બુખરું. એક ઓખ લાઈટ વાળી ને એક ઓખ બુખરી. બે ગોરામી એક તો ગોરો બુખરો થઈ ગયો મારો બુખરો. દેખાતું એક ઓખ દેખાય ને એક ઓખ તો હમુદો દેખા નહીં. અરે લાલ ટોમેટા જેવી થઈ ગઈ. અલ્યા બુખરું દેખાય. લાઈને આ ફોન કરું પેલા મગનાને ફોન કરું. હવે કોક એની માને આવી ઓખ થઈ ગઈ હતી આવું થઈ ગયું તું ફોને. અલ્યા ફોને નહીં દેખાતો. આ એક ઓખે તો દેખાતું નહીં ને એક ઓખ લોહી શું થઈ ગયું મારે તો આ ઓખનું ઝંઝટ. અચાનક ઓખ ન થઈ એક ઓખ લાલ થઈ ગયો. હા દેખાતું નહીં એમાં એક ઓખે તો એક ઓખ બુખરું દેખાય છે. હલો મને અલ્યા મગના કોક થઈ ગયું તો અધરો થઈ ગયો લ્યા. અધરો થઈ ગયો લ્યા. હું થઈ ગયું પણ અલ્યા અચાનક કોક મારી તો લાલ ટોમેટા જેવી થઈ ગયું. અને પેલી ડીમ લાઈટ બુખરી ડીમ લાઈટ ના હોય ભાઈ એવું થઈ ગયું. ફૂટી કેમ ના જાય? અલ્યા ફૂટી જાય તો નિરાશ થઈ જાય તારા નોમની. અલ્યા મેં રોયા તું તો કોક સારું કહેવાનું હોય ને મેં રોયા તું તો મને અધરો બનાવી દીધી એમ ખરું. કે દવાખાને જાને દવાખાને. આ માર તો એક વખત હું તો ભૂખરો. અલ્યા એક વખત દેખાતું નહીં ભાઈ. કોઈક બતાય દવા બતાય. પેલી તારી ડોશી લઈ ગયો તો ને એવા ડોક્ટરનું કોક એડ્રેસ બેડ્રેસ હાલ બાગોરે દવાખાનું છે તો જઈને 2 બાટલી લઈ લેજે ને ટેપોની એટલે હરખી થઈ જશે. સાચું આ વખત તો લોહી પીયા કોક તો કરવું જ પડશે. ફોન મેલ ને ઉપર ને ફૂટી જશે અધરો થઈ ગયો. ઓવા દિયોનું આ તો નકર મારતો પાછું કોઈ આ હાથ પકડી લઈ જનારું નહીં. જોના હારો કઈ જવાબે નહીં હાલતા. ના યુવાન થયું હોય તો આ તો પેલા દાજેલા ઉપર ડોમ મારે છે. જીઓનો દાજેલા ઉપર ડોમ મારે છે. કોઈ હારું એ કહેતો નહીં કઈ દવાખાને જા. ના જવું જ પડશે. દેખાતું નહીં? અલ્યા દેખાતું નહીં એટલે તો આ દેખાતું નહીં એટલે તો ના તારા જે પહાડ જેનો ઓછો ઈષ્ટાઉ મો આ દેખાતું નહીં દેખતો નહીં. આ એક વખત બાડી કરીને જઉં છું ડોક્ટર તો દવાખાને. શું થયું? દેખાતું નહીં. જોયા આ લાલ થઈ ગયું ટોમેટા જેવું. દેખ્યું દવાખાને. બરાબર દવાખાને જશું આપણો અહીં બેહો. હું તમને એક વસ્તુ કહું દવાખાને ના જવાય. તમારે દવાખાને જવું હોય તો જજો પણ પેલા મારી વાત સાંભળો. આવો હું તું એ દવા ના આવો તમે પછી દવાખાને જો. આવો ખાલી આવો. અલ્યા મને દવાખાને જવા દીધું હતો. રોમન કરે તું તો રોમન કરે મને તો. બેહો મારી વાત સાંભળો પેલા. આપડે પેલો ડુંગો ખરો ને ડુંગાની જે ડોશી ખરી ને એને દવાખાને ઓખમાં તકલીફ હતી દવાખાને લઈ જતા બરોબર. હવે દવાખાને બધી દવાખાને કેમિકલ વાળી દવા થઈ ગઈ. એમની દવા નાખી ને ડોક્ટરે તે એક વખત જતી રહી. હાચું એટલે હું દવાખાને ના જશો તો હું અધૂરો થઈ જાઉં. ના હું એવું નહીં કેતો.
હા. હું કહું તમે જગ્ગુભાઈ તો જો એવા આયુર્વેદિક દવા નાખે છે ને એનાથી તમને ખબર નહીં પડે ને મટી જશે. હતું હા તો જગુબન તો જો હા જગ્ગુભાઈ તો જો હા એવું જ કરવું પડશે નકા આ તો માતો ડીમ લાઈટ થઈ ગઈ હે જાઓ ભાઈ જાઓ હા હો જજો. નકા આ આંખનું લોહી મારી આંખ લોહી પીજી લાગે લાલ થઈ ગઈ લાલ આ ઘેટો બેઠો તો ને તે લેબડીઓ પાડી અને આ બાવળીઓ થઈ ગયો છે અને મારા આનું હાથે એવું વાગે છે ને તે દગા પડી જાય છે ઉપરથી નહીં હા કેવા કોટા છે આ મારા જોરવાળા પછી ભાઈ રોડ હાથમાં વાગી તો પછી આ રોટલા વગર જ રહીએ ને ઘેર જઈ આયો તોય જો મળ્યા નહીં જો જગુબા બખાડા મળ્યા કરતો નહીં. કરતો આવે છે લે આ. કે ઘેરથી હોળ મળી કે ખેતરમાં હા ખેતરમાં હું થયું? હું છે? અલ્યા હું અલ્યા કેમ ઊંધા પડો તો પીતો નહીં ગયા ને અલ્યા ભાઈ બાપ દાદાએ નહીં પીધો મેં નહીં પીધો પણ આ લોહી આ મારી ઓખે પીધું છે ઓખે લોહી આ તો નક્કી ના કહેવાય હાથ બારના પૈસા આયા એટલે આ તો બંબા ખંભા ઉડાડતા હોય વળી નક્કી ના કહેવાય તમારું તો જીઓ ભાઈ આ નહીં જુઓ શું થયું છે ઓહો હેડો અહીંયા અરે હું હરખું કરતો હોય આવો તમે તાર કોઈ કરી ઓખ લોહી પીજી અરે હું તમને નાખેલું છું દવા તમે ઊભા રહો બે હોય કન આપણા જોડે બધી દવા બધું આલું છે યાર આખે બેહાવા તાર કર ઊભા રહો હું લેતો હોઉં એની જડીબુટ્ટી બે આંખો હતી તાર તો ચોખ્ખું ચઠ દેખાતું તું પેલા લાઈટ ના ગોરા જેવું દૂરબીન જેવું અને અમે એક આંખ ડીમ થઈ ગઈ તો મારું આનું આઈ રહ્યું અલ્યા તમાકુ માં હરતા તો નહીં તમાકુ ના, ના ના. નાખતા પાછા અલ્યા નહીં ફોડ નાખું તમાકુ નહીં હા. દવા નાખું છું ઊભા રહો તો જોજો પાછા નકા એક તો લાઈ ભરશે હો હા લાઈ ભરશે પણ બધું કચરો હા. નીકળી જશે પાછા જોજો અમુદું પેલું ના કરે ડીમ ના કરે તા અલ્યા તમે તો આંખમાં પેલું મરચું નાખ્યું હોય ઈ મરચું કોક મહરતા નહીં ના મહરું મહરન ફૂટી જાય તો મારું નામ દેતા નહીં લાય તો લાય તો બરો. અલ્યા તમે તો મરચું નાખ્યું લે આવું આપણે બરો. તમે તો યાર ડોમ ઉપર બરેલા પર ડોમ પેલું કરી નાખો એવું ઉભા તો અને જો હજુ તમારે રોજે આપવું પડશે ન ખાવા આ ફરીથી 2 વખત દવા નાખશો ને હરીએ એટલે તમારો આંખમાંથી આ બધું કમ્પ્લીટ થઈ જશે લાલ છે ને હા. એ હરખી થઈ જાવ ભરો તમને રસ્તો ચડાવી દઉં એટલે તો ભાવ ઊંધા પડશો તમે જીમતીભાઈ જતા રહેજો હો મરશે ખરું ને અલ્યા મટી જશે પણ હોજે આવશો તો જ નકર પાછો મારતો ના દેખાતો ડોક્ટર તો જવું પડશે અને ડોક્ટર કે અલ્યા ના જવાય તમે જાઓ ને યાર મટી જશે હું કહું એટલું કરજો ભાઈ હારું શું વળી? અરે જેટલું પાણી પીધું નહીં એટલું તો મારી ઓખોમાં નીકળી ગયું આખો લોટો પાણી નીકળી ગયું ઓખોમાં અરે કેવી દવા કરી કાનુભા, અલે આવો મટી તો નહીં. ભાઈ આવો હા મટી કે હું નહીં? મટો બુડા હું મટો ભાઈ કેમ? અલ્યા મને તો ઉપાધિના પોટલા નાખી દીધો હોય તમે તેવું કર્યું છે એટલે મરચું નાખી દીધું હોય આખોમાં એવું કર્યું જગુબાએ તો અરે એ તો આયુર્વેદિક ની દવા તો એવી જ આવે 1-2 વખત આમ નાખો ને એટલે મટી જાય. અલ્યા હું મટા બુડા તમે રંગાભાઈ તમે તો મને પેલો સાચો માર્ગ બતાવવાનો મને તો ખોટો માર્ગ બતાવી દીધો મને તો અધરો કરવા તમે તો મોકલી દો અધરો હા તો તમે એક કામ કરો ભગાભાઈ તો જો એવા ઓખના મંત્ર અને મંત્રીને તમને ખબર નહીં પડે કાન નાખશે
અલ્યા એકના તો મોકલ્યું તો પેલું મરચું જેવું નાખ્યું અને આમાં બીજાને તો આમ જાય તો પેલા અંગારા હોય ને અંગારા એવું ના કરાવે ભાઈ મને તો ઓધરો ના કરાવે ભાઈ ઓધરો એ આયુર્વેદિક દવા હતી અને આ તો મંત્રીને કાન નાખશે તમને ખબર નહીં પડે ઓખો ને પાછો મંત્ર હા હા એક વખત તો હારી હે ને અને આ એક વખત તો આ બાડી તો હંબુદી બાડી નથી જાય એ બાડી ના થાય એટલે તો કહું છું નકર માર તો 2 લાઈટો હે એક લાઈટ તો ડીમ થઈ ગઈ છે જો હો ફટાફટ હા ક્યાં એમ કરવું પડે છે આ ફેરોણા જોટે જ મટશે ફેરોણા આ દુઃખના મારે જવું પડે છે નખા આ કનુભા કોઈના બાપનું ના હોભર પણ શું કરવું ગરજ છે ગરજના લીધે ગધેડાને બાપ કહેવું પડે છે અને આ મૂવી ઓખના લીધે હે મારી હમણાં મંદી ચાલે છે ગ્રાહક મોકલજે માં પકા હમણાં એક ગ્રાહક આવ્યો નહીં આવશે ખરેખર મારે એ તો આવશે આપણો જે લાવે એ આવશે તો તારી પૂજા કરું પેલા કાર્યા હા ઓછો જઈ કે સન તે કે ગ્રાહક આવ્યો નહીં હમણાં આવશે ને ખમામાં આવશે અગરબત્તી ઉભી નહીં રે કોના હાથમાં જ રાખું ભગુબા બેઠે છો કે બે પેલા બે મારા ઘરે પૂજા પાઠ ચાલે છે પછી કેજે છે કેવું હોય તારે પૂજા કરી લો પહેલા પૂજા કરી લો પકા હા કલમ આઈજી આઈજી ભાઈ આઈજી આ પૈસા ને ગ્રાહક લઈને આવ્યો છે બોલ ભાઈ એક બલીનો બોકરો મોકલ્યો તો આવ્યો નહીં હજુ બલીનો બોકરો હવે કનુભાન મોકલ્યા તો આયા નહીં હજુ ભાઈ હું નોમથી ના ઓળખું એનું દાંતું જોવું ખબર પડે તો ચેટલાય આવે છે એ વાત આવશે એમને કનુ કીધું ભાઈ તું. આવે કનુ બુની આવે કનુ ફઈએ આવે આવશે. બધોય આવે મેં કીધું તું એમને ઓખાની તકલીફ પડી હે. અને હું કહું બ્રો અલે એનો પીરે આવશે કલમ આવી ગઈ એને આપવું જ પડે ગાડી એ મારી ખમા મજા કહું છું જાગરી આમ કાઢું બમ કાઢું કરો એના ખમથી એનો પગોમાંથી નાગ કાઢું પણ આજે ઘરાક મોકલ એના લૂંટી લેજો અને તમારા નરધા મને આપી દેજો અડધા ના મળે ભાઈ કમિશન તો લેવું જ પડે ને યાર ગ્રાહક નહીં 100 મોકલતો. રૂપિયા વાપરવા આલી તને બાકીના મારા ડાર્યો કરેલો વાયરો નાખવા દેખાતું નહીં 5000 નું કરી નાખજો 2000 મને આલી દેજો બરાબર બરાબર હા ચમડું છે બરાબર છે વાત ઘરના ગાવ એટલે આપણા જોડે જો કશું કામ તો થતું નહીં પણ આપણે શું લૂંટવાનો ધંધો હું કહું ને એટલે તારે હાવણી લઈને ઊભું થઈ જવાનું ફરતી કોરા ગુરપત્તર ફરી વરવાનું ગરબા ગાતા હોય એમ ખબર પડી ખબર પડી બોલો ધૂન તારી માત કી જય એટલે તમન બધા ખાલી એ ગાડી હું શોખના નહીં લાયા એ તમારે જય બોલવાની છે બોલો ધૂન તારી માત કી જય એટલે પૂરી તો થવા દેવો તું સુરમાં બોલવાનું ભાઈ હા તો તમારું કોમ થઈ જશે ફાઇનલ એક અગરબત્તી તું પકડ લેતા થા છે બે તમારે પકડવી પડશે તો જ કોમ થાય આજુબાજુ બે પકડો હા આ ભગુબા કે પેલો ને જતો અલ્યા ભગુબા તો અરે આવો કનુભા તમારી જ રાહ જોઈ તો આવો લે આ હું પણ રંગાભાઈ. ચાંદા મોકલ્યા, હજુ આયા નહીં તો. આવો આવ્યો બેહો, ભાઈ. બેહો. આમાં આ વાખના લીધે આવું તો પડે ને ભાઈ બેહો, બેહો. ફરી વળી હું સીધું બેહજે કોમ કરાવું તો સીધું બેહવું પડે એ બધું વેટિંગ ચાલે છે દેખાતું નહીં એટલે ડાચું દેખું હું આ બે માં એક વખત ડીમ થઈ ગઈ છે લૂંટી લેશું ને
એક વાત કહું તો ઉભો થઈને છે ને ગોરપત્તર એમના માથા પેલા હાવેની ફેવર આ હોય એના ઉપર કચરો દૂધ વાટે વૈરવણો ગંધ થાય છે ઉભો થઈ જા હેડ લેલા કોક અગરબત્તી પકડો. આ ઓક જોવો ઓક એ આખા આ શું કર્યું ભાઈ એ તું વૈરવણો ગંધવ છું એટલે કચરો વારે તાર ઉપરથી ભાઈ લાવ બાન બે પોદા લાવજે ઓહો અલ્યા તૈન ડોલે તો ના આવ્યો તારે યાર ચોખ્ખો થયો તારા બે હાથ આમ કર પેલા ભાઈ બે હાથ કર એક ઓખ ડીમ છે એક ઓખે અલ્યા એ તારી ઓખડીમ છે એનું જ કરીએ છીએ હા અહીં રાખ હવે બકા બરાબર નો ગલ ફોરો પારો માં થું થું. કારિયા પકા આયુર્વેદિક બની જુલે પકડ આ તારો ઠંઠો આ તાર ભૂઈ મેલી દે યાર નકર કમાવાનું જશે હવે તું ઉભો થઈ જા ફટાફટ ઉભો થા આટલા થઈ ગયો બોહેડો. જો હમ આ છે ને હા શું છે ધોણાસી હા દોણા લે પકડ લાવ. એના માથામાં છે ને વાર મસાલા વગરનું શાક ખાઈને આવ્યો છે એ પેલા તો એટલે એના મસાલા વાળું શાક ખવડાવો અલ્યા હું કર હ રંગાભાઈ આ તો તમારી ઓખનું મંત્ર તમારું ઓખ ઠીક કરે. અલ્યા ઓખે મંતરવાન હર પેલા બાલ ખેંચ કરે હ બાલ નહીં કેતા એ તો મંત્ર હે યાર. કોમ કરાવું છે કે જો ઘેર ઓખે છે નકર આવું એ નહીં પકા રહેવા દે ઉપર મારે જોવી પડશે ની બરી બહુ જબકારા કરંટ ના વસ્તુ તારી મારી હાહળી જબરી મૂત્ર છે લ્યા લોહી પીજી લોહી ઓખનો તારો ઘોર ખવડાવવો પડશે પેલા ઉપરે આયુર્વેદિક તને કહું ઉપર ઘેર અલ્યા મોમાં ગોર ખબરાનું ઓખને ખબરાનું હલ્યા અલ્યા નાકમાં પહેર્યો લ્યા નાકમાં પહેર્યો થોડી વાર બંધ થાય યાર તું તને ઠંડુ લાગી હજુ પકા હા ઠંડુ લાગ્યું ને હા અલ્યા કેવું લાગ્યું ભાઈ ભાઈ શું કહેવાય ઠંડુ લાગ્યું હવે થોડો બરફ જેવું લાગ્યું બરોબર હવે આ હાથ છોડી દો આ બે પોદો આલે છે ને એ જોરદાર પોદો છે આ તો આબાનો પોદો હ ઠંડુ લાગ્યું લાગ્યું હજુ લાગશે તારી ઓખ કેટલાની થાય આમ જોવા જઈએ તો મોખની તો ગણતરી હોય તમારી ઓખ છે મારી ઓખ છે પલાવડાની ઓખ પેલાની ઓખ બધી ઓખો જ છે ઓખો તો ગણતરી કરવા બેહું મારી બે જ ઓખો આ તો ઠંડુ જ લાગ્યું છે ગણતરી કર તારી ઓખ થાય કરોડોમાં આ તાર ઓખ મળતી નહીં સમજ પણ હું 5000 રૂપિયા લઈ પોચ ખાલી પકા અલ્યા તમે દવાખાને જશો ને તો ખોટા 2 લાખ રૂપિયા લઈ જશે ઓપરેશન ના અને આ 5000 માં પતી જશે યાર આપણે ખબર પડે તમને યાર કરવા પડશે ભાઈ કર દો આ ધોન આલું છું કેટલા છે પોચ મહિના સુધી ચલાવવાના તારે ઓહો ભાઈ પોત મહિને પકા હા સરખું પકડો ને કાર્ય બે ઓઢારો હતા આટલા એ આઠ શું કરે હ ના રેકડી ગાતા આવડે લે કોઈ ના કે નહીં આવડતી નહીં આવડતી યાર શું કરીશું તા બરાબર માતા ના આવે એમની કાર્યા બોલો રેકડી ગાતા હેડ ચાલુ કર ભાઈ રેકડી ગાવાનું હેડ અનુભાઈની વોક મસ્ત કરી દેવાની હતી એવી ને એવી નવી
ઓઢ્યું બુઆએ તો ઓઢ્યું ધૂનશે આઈ ખમા કરિયા બોલો માતા ઉભો થા ઈના ખોરામ લે આપણે તુરિયો મેલ પેલા તું આ તુરિયું શાક કરવા મીઠી છે ભાઈ વાપરજે ભાઈ કનુ ઓ ભાઈ કનુ વાપરજે ભાઈ તો હાભરું જ છું દેખાતું જ નહીં મારે હવે તને આ વખમાં વાગ્યું છે ને વાગ્યું એ ખબર નહીં પણ લાલ થઈ હે એટલે હું એમ કહું છું ને તારા ઘર આગળ લેબરો છે લેબરું છે ને ભાઈ હા એ લેબરા પોમો ખાજે પેલા તો અલે લેબરન પોરો ખવડો કડવું લાગે કોક મેઠું ખવડાવવાનું કયો ને હારું પકલા હા ભાઈ લેબરન પોદું લેતા હા લાવું ભાઈ આઈ ગયા એ આ તો ભૂવો છે લ્યો. કલે આ તો વારે વારે માર કરે છે લેબરાનો પોદો માતા નહીં તમારી વોક ભલ ભલાન દુઃખ મટારું ભાઈ આ તને પોદો ખવડાવ ને ભાઈ પકલા હા ભાઈ આ હું પોદો ખવડાવ ને ભાઈ દુઃખ મટક ના મટા મટા ભાઈ કાલે જ એક ઝારાનો કેસ આવે તો મરચું ખવડાવી મટી ગયું ફાટ નહીં મોટી લહણ વાળું મરચું ખાધું મટ્યું નહીં લે મોટી હા તને આને ખવડાવું છું લીલો પોદો મોં કરજે ભાઈ તો જો લે આર્યો તમે વળી આ ખાજો બસ નહીં લાગે કરવું ખાઈ લે તું તાર ભાઈ હરખું વધારો મને પકલા હા એને થોડું કંકુ વાળું પાણી કરીને અખમાં ઠોકતું તાર આપણા બાપાનું કશું નહીં જવાનું અલે આ તો કંકુવાર પણ કે હકો ખારું પાણી નાખેલું પાણી પીવડાવે મટાડવું હોય તો કનું ભાઈ બધું કરવું પડે પકલા દવાખાને જાઓ તો 2 લાખ રૂપિયા ખર્ચો ના થાય યાર. લાય ગિલાસ અરે લે. 5000 માં તમારે પતી જાય આ બધું. રૂલા ગિલા ચડો હરામી ખોટું ના થાય ભાઈ હરામી ખોટું ના થાય ના થાય કૂટું યાર ગિલાસ તો જો લે કાર્યા આઈ રહ્યો બધું જોયું પણ આવું રાખ! લે કાનુભા ઓ ભાઈ હવે કેવું લાગ્યું લે તને થમ્સઅપ જેવું નહીં લાગ્યું કે મેંગો જેવું નહીં પાણી હતું યાર રંગાભાઈ આ તો વારે વારે તર્યું વાળું હતું વારે વારે તુર્યું વાળા એ યાર. આ તો અલ્યા ભાઈ તુરિયા વાળી માતા આઈ બકા હા 5000 માગ 5000 હાલવા હાલો એડો 5000 હાલવા પડી 5000 પોપારા માતા નહીં 5000 માગ ના તો માતા જ આવે મને તો માગ 5000 5000 હાલવા પડશે એડો માં હતા ના માતા ના હા હું કોઈ દિવસ માતા ના હાલું હાલવા પડે યાર હાલવા આપણો પડી યાર. વોક છે ને આપણે તમારું વોક મટાડવાની છે. મટાડવું 5000 પડે. દવાખાને જશે ને તો તમારે 2 લાખ રૂપિયા ખર્ચો થશે યાર. અલ્યા માતા માગે 5000 દવા એક તો નાખો પણ એમને વિધિ કરવાની હોય ને યાર પણ દવાખાન કરતા 5000 હાલ દો ને દવાખાનમાં તો 10 લાખ લે તો એ ઓહો. મોટો દવાખાનામાં ખર્ચો થાય કોણ બા દવાખાના તમે લઈને આવ્યા પૈસા નહીં લાયા હા તો અત્યારે હું હાલ દઉં પછી ઘેર જઈને તમે મને હાલ દેજો બરાબર હો એ વાત સારી હા હા બરાબર હું હાલ દઉં. મને તો ખબર હતી અહીં પૈસા આપવા પડશે પૈસા કરવા પડે ને યાર આપણે દવાખાનામાં જો 2 લાખ રૂપિયા ખર્ચો ના થાય યાર ભાઈ બોલો બોલો ડબલું સવા લોકોના ખેતરમાં ના જતો તને એરંડાનો ગોતો વાગ્યો સલ્યા ઓહ લે ભાઈ 5000 ખરું માં ખરું માં 5000 હાલે હો ડબલું જતો રેન્ડમ જોતો જ ભાઈ ડબલું જવા જઈએ તો એરંડોમ ના જવાય લોકોની વાડ્યોમ જવાય ભાઈ
મનસી માના એરંડા મનસીનો જીવ બરે ને ભાઈ એટલે ગોતા તો વાગતા રહેવાના પણ જોઈ હું તને એક મેલી વિદ્યા કરી આલું છું કારી વિધાન મેલી વિદ્યા જોરદાર જબરદસ્ત કાર્ય નામ ભૂલી ગયો પકલા પકડ અગરબત્તી લાવો વાટકા હો ભાર હમ. પોચ આવ્યા છે બીજા પોચ મળી જાય તો એથી દોટ મારી નાહીએ ના હું તો કરી ભાઈ હાટલો બો કરી દે હેર પોચ ધોના અને સમસોનની રસ્યા છે હા સમસોનની નહીં આ તો ચૂલાની રસ્યા ખબર છે મટી જાય માં ચોલ્લો તો કપાળે કરવાનો હોય આ તો અખમાં કરી દીધું માં ચોલ્લો કરતી જ નહીં આવે જ છો માં આ તો કારું કર્યું જાઉં હાઉ હવે તો બોલે બે હજુ બે કોમ બાકી છે આ તુર્યું લેતો જા આ પ્રસાદ લેતો જા ઓના ઉપરથી બધું કાઢવું પડશે પકલા જાઉં હવે ઠોક વસ આવી ગયા ને આયા આ કો બે ને અલે આ તો ભૂવો છે કશું છે જય પકલા હા જય વારે વારે બોલ કરો. 5000 આયા ભાઈ 5000 આવી ગયા પોચ હા આઈ ગયા વચ્ચે લાવ હેડો મારું કમિશન લાવ હેડો 2000 રૂપિયા કમિશન તો 2000 હોતો છે જરાક નહીં લાવતું યાર આ એટલો પાવડર છે ને ઘસીને ખવડાવી દે તો એને પૂરો થઈ જાય લે કરતોલી વાળી મુઠ્ઠી વાળી નહીં ભાગ ન કે પાટો જાય પકા ચલો આપણું કામ થઈ ગયું થઈ ભાઈ આ બધું એને લઈ આવજો રાધે રાધે ઓમ ને એકરો ને હવે આપણે અહીં જવાનું છે